ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ લોક જનશક્તિ પાર્ટી ભરૂચ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીના નેતૃત્વમાં કાર્યકરો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને પીપોડી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચના નંદેરાવ બ્રિજ, જંબુસર બાયપાસ બ્રિજ, અરગામા ભૂખી ખાડી બ્રિજ અને આમોદ જંબુસર ઢાઢર નદીના બ્રિજ સહિતના બ્રિજના તાત્કાલિક સમારકામની જરૂર છે. સાથે જ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ₹50,00,000ની સહાય, ઘાયલ દર્દીઓને ઉચ્ચતમ સારવાર અને દોષિત અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. લોકોના ઘરો ઉજળી ગયા અને સરકાર આરામથી ચેમ્બરોમાં બેઠી. આજે ના છૂટકે અમે રોડ પર આવ્યા. અમારે ભરૂચ જિલ્લાની પણ આ હાલત છે. તમે જુઓ કે જંબુસર થી આમોદને જોતો ઢાઢર નદીનો બ્રિજ બિલકુલ આ જ હાલતમાં છે. આવી જ રીતે ડેરોલ થી વિલાયત જીઆઈડીસી ને જોડતો એક બ્રિજ તદ્દન બિસ્માર હાલતમાં છે, બંધ છે અને બીજો તૂટવાના આરે પડેલો છે. ભૂખી ખાડી અને એક અહીં થન ગામ પાસે મેન કેનાલનું મુખ્ય નાળું છે જંબુસર જતું, એ પણ તૂટવું છે. ગરમની નાળું પણ બિલકુલ બિસ્માર હાલતમાં થઈ ગયું. અને જંબુસર બાયપાસ બ્રિજની હાલત ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન ભરૂચમાં થવાનું જ અમે તમે લેખિતમાં અહીંયા આપીએ. અને તમે અહીંયા જુઓ નંદેવાડા બ્રિજ, એની પણ હાલત આજથી 2019માં અમે લેખિતમાં એક કમ્પ્લેન આપી હતી કે આ બ્રિજ ગમે ત્યારે પડશે અને 2023માં 21માં એ બ્રિજ પડ્યો હતો. હજુ કહે જ જો સરકાર નહીં જાગે તો સરકારે આમાં પર શું સહાય ચૂકવવાની રાહ જુએ? સરકાર પાસે કોઈના લોકોના દીકરા કે દીકરી કે મા બાપની કોઈની કિંમત છે કે નહીં? એટલે અમે પ્રશાસનને અપીલ કરીએ, ભરૂચ જિલ્લાના તમામ જે બ્રિજો છે એનું તાત્કાલિક મરામત થવી જોઈએ. આ જેટલા પણ અધિકારીઓ છે એમની સામે માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ. ભવિષ્યમાં આવી ઘટનાઓ નિર્માણ ન થાય. અને ફરી વખત અમે અપીલ કરીએ કે માર્ગ અને મકાન મંત્રી અને આ વિભાગના તમામ અધિકારીઓએ નૈતિકતાના જોડે રાજીનામું આપવું જોઈએ અને તમામની સામે ફોજદારી રાહે માનવવધનો ગુનો દાખલ કરીને જેલના દરિયા પાસે ધકેલવા એવી ભરૂચ જિલ્લા લોક જનશક્તિ પાર્ટીને સમગ્ર આ વિસ્તારના યુવાનોની અમારી માંગ છે.